सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभुचरण अनुरक्त समस्त सेवक वैष्णव वृंद, શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભકામનાઓ. પુરુષોત્તમ શ્રી કૃષ્ણના અંગથી અર્થાત ચરણ કમલથી ઉત્પન્ન પતિત પાવની ગંગા શ્રેષ્ઠ કોટીના ભગવદીય છે, તાદૃશ છે. સર્વ મૂર્ધન્ય ભગવદીઓ પણ જેના સંબંધથી સંગાથથી આપના પુષ્ટિ સ્વરૂપ સામર્થ્યના પ્રતાપે જીવોને શ્રી ભગવાનના પ્રેમ પાત્ર બનાવી દે છે. આ રીતે પદ્મથી ઉત્પન્ન લક્ષ્મી, ચરણ પદ્મથી ઉત્પન્ન ગંગા અને તુલસી તેમજ મુખ પદ્મથી ઉત્પન્ન સરસ્વતી જેવા સર્વ ઉત્કૃષ્ટ ભગવદીઓ પણ જેના સાહચર્યથી પુષ્ટિમાર્ગીય પરમ ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત કરે છે, તેવા શ્રી હરિપ્રિયા હે શ્રી યમુને, આપની સરખામણી પુષ્ટિ લીલા સૃષ્ટિમાં કોની સાથે કરી શકાય? કદાચ અને ક્યારેક કરી શકાય તો તે માત્ર અને માત્ર કમળજા લક્ષ્મી સાથે જ, તે પણ આપના વિવિધ પુષ્ટિ લીલોપયોગી સ્વરૂપથી તો નહીં જ, પરંતુ ફક્ત લક્ષ્મી અને આપના સપત્નીપણાના કારણે જ કરી શકાય. શ્રી હરિનું પ્રિયપણું સહજ સિદ્ધ કરી દેવાનું અદ્ભુત સામર્થ્ય ધરાવનાર હે શ્રી યમુને, મારા ભાવોના અધિષ્ઠાન કે ઘર રૂપ મનમાં બિરાજીને સ્થિર થઈને મારા પુષ્ટિ બીજ ભાવની લીલા સૃષ્ટિમાં પ્રતિબંધક બનતા કલિકાલના સમસ્ત દોષોને ખંડ ખંડ કરી દૂર કરી દઈને મારા મનમાં પુષ્ટિ ભક્તો સાથે ક્રીડા કરનાર પુષ્ટિ પ્રભુ શ્રી કૃષ્ણને પણ સ્થિર કરી આપો. તેથી આપણું છઠ્ઠું સૂત્ર આ રીતે સિદ્ધ થઈ જાય છે: હરિપ્રિય કલિંદયા મનસી મેં સદા સ્થિયતામ. તેથી શ્રી ગોકુલેશ ચરણ શરણ અનુરાગી સેવક વૈષ્ણવો, આવો આપણે પણ આપણા મૂળ પુરુષના ચરણ રજની કૃપાથી ભગવત સ્વરૂપા શ્રી યમુનાને સ્તુતિરૂપ અભ્યર્થના કરીએ કે પૂર્વ ચોથા શ્લોકમાં સમસ્ત પુષ્ટિમાર્ગીય ષડ ધર્મોને ધારણ કરતા શ્રી પુષ્ટિ પુરુષોત્તમની સમરૂપતા ધરાવતા ધર્મી સ્વરૂપા શ્રી યમુના, આપના કૃપાબળથી મારા મનને માનસી સા પરામતાની સ્વરૂપ યોગ્યતા સિદ્ધ કરાવી આપો.